વડોદરા શહેરમાં કોયલી ચેકપોસ્ટ પાસે ઝોન 2 માં આવતા 6 જેટલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં આવતા કોયલી ચેકપોસ્ટ પાસે ઝોન 2 માં આવતા 6 જેટલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં ઝોન 2 માં આવતા રાવપુરા, ગોત્રી, નવાપુરા, જેપી રોડ પોલીસ સ્ટેશન, અકોટા અને અટલાદરા જેવા તમામ 6 પોલીસ સ્ટેશનોમાંથી પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં ઝોન 2 ડીસીપી તથા એસીપી અને પીઆઈ તથા એસડીએમની હાજરીમાં 6 જેટલા પોલીસ સ્ટેશનના પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। ઝોન 2 વિસ્તારની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં અવારનવાર જે અંગ્રેજી દારૂની રેડ થઈ હોય એ દરમિયાન પોલીસ સ્ટેશનોમાં મુદ્દામાલ હોય એની નિકાલની કાર્યવાહી માસિક થતી હોય છે। આ વખતે ઝોન 2 વિસ્તારના જેટલા પણ પોલીસ સ્ટેશન છે તેમાંથી ટોટલ મુદ્દામાલ 16,53,000 નો મુદ્દામાલ છે, જેની ડિસ્ટ્રક્શનની કાર્યવાહી ચાલે છે। અહીંયા અમારી સાથે સમગ્ર ઝોન 2 વિસ્તારના ઇન્ચાર્જ, ફાયરની ટીમ અને એસડીએમ પણ હાજર છે અને સરકારી ધારાધોરણ મુજબ આ સમગ્ર મુદ્દામાલ છે, અંગ્રેજી દારૂ મુદ્દામાલ, એનો નાશની કાર્યવાહી ચાલુ છે। આમાં કેવું હોય છે, આ એવું કઈ પોલીસ સ્ટેશન વાઇઝ આમાં બાયફર્કેશન ના થાય। જે વખતે રેડ થતી હોય એના રેડ પછી એ કેસ ચાલતો હોય, કેસ પછી કોર્ટમાંથી સૂચન આવતું હોય, કોર્ટમાંથી પરવાનગી આવતી હોય, એના પછી આખી પ્રક્રિયા થતી હોય, એના પરથી મુદ્દામાલ નાશ થતો હોય છે। કયા પોલીસ સ્ટેશનમાં કેટલું છે ને કેટલી રેડ થઈ એ બધો એ વિષય નથી। અત્યારે હાલ કોર્ટે શું પરવાનગી આપી છે અને કોર્ટમાંથી કેટલો મુદ્દામાલને નાશની પરવાનગી આપી છે, કારણ કે એક કોર્ટની કાર્યવાહી હોય છે અને એની સાથે પોલીસ સાથે સંકલનમાં રહીને પોલીસ સ્ટેશનો અંદર મુદ્દામાલ ભરાવો ના થાય એ સંદર્ભનો મુદ્દો છે।